આ બીમારી તો વાસુની વાહે હાથ ધોઈને પડી ગઈ છે, જવાનું નામ જ નથી લેતી। મહાદેવ મહાદેવ, સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં। ટોડા આવી ગયો ચા પીવા, પકાએ ચા હારી બનાવી હતી એવું મને આજ લાગ્યું। પછી ત્યાંથી વાસુને બાટલા ચડતા હતા એટલે ન્યા આવી ગયો ખબર પૂછવા। લગભગ અઠવાડિયાથી 8-9 બાટલા ચડાવ્યા તોય રાગે નથી। પછી અમારે સુરાપુરા દાદા બેહાર્યા, ન્યા આવી ગયા। ન્યા થોડુંક સેવાનું કામ હતું એટલે દાદાની ન્યા સેવા કરવા આવી ગયો। જયલો ને અમારા ગગજી કાકા ન્યા મહત્વપૂર્ણ સેવા કરતા હતા। દાદાને ચડાવી દીધી પાઘડી। ત્યાંથી આવી ગયો લાઠી અશ્વિનભાઈ પાસે। ત્યાંથી તમારે પૂજાપાનો જે પણ સામાન જોતો હોય લાઠી મેન બજારમાં ચામુંડા જનરલ સ્ટોર છે, ત્યાંથી મળી જાય। એકવાર જાવ તો જરૂર જાય। વિજયભાઈ તો નહોતા, પછી પિયુષભાઈના હાથની પરસાદી લઈને ત્યાંથી નીકળી ગયો પાછો ઘરે જાવ। પછી ત્યાંથી બધો દાદાનો સામાન લાવીને ગગજી કાકા, ભરતભાઈ ને અમારે જલકોન જયલો બધા દાદાને આંખ ચડાવતા હતા, પાઘડી ચડાવતા હતા, જરી લગાડતા હતા, એવું બધું સેવાનું કામ કરતા હતા અને હું ઊભો હતો। પછી અમારે ગોપા કાકા હસુ કાકાની અણી કાઢતા હતા, આમ તેમ। પછી હસુ કાકા મૂંગા કઈ બોલતા નહોતા। ભરતભાઈની ચા હું રોજ પીવું છું, પણ એ ચાનો ક્રેઝ કેટલો છે એ તમે ખાલી જોવો। ખાલી ચાની વેઇટિંગમાં કેટલા લોકો ઉભા છે ખાલી એ જોવો તમે। લગભગ અમરેલીથી સાવંડ સુધી તમે જાઓ, આવી ચા તમને ક્યાંય પીવા નહીં મળે એવી હું ગેરંટી આપું છું। ત્યાંથી હાંજ પડી ગઈ અને બસ આજનો દી અહીંયા સુધી તેમ મને ફોલો ન કરતા હોય તો કરી દેજો। હાલો તે જય ઠાકર।